નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આજકાલ સોશિયલ મીડિયા આપણી જિંદગીનો એક અગત્યનો હિસ્સો બની ગયું છે। સોશિયલ મીડિયા દ્વારા લોકો એકબીજા સાથે આંગળીના ટેરવેથી જોડાઈ ગયા છે। વિશ્વમાં કોઈ પણ ઘટના હોય ગણતરીની જ સેકન્ડમાં ફોનમાં આવી જાય છે। વિવિધ એપ્લિકેશનની મદદથી લોકો એકબીજાની સાથે જોડાય છે। સોશિયલ મીડિયાએ આપણું જીવન ઘણા અંશે સરળ પણ બનાવ્યું છે, પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયાએ આજકાલ યુવાનો માટે વ્યસન બન્યું છે, જેની સીધી અસર બાળકોમાં શારીરિક અને માનસિક રીતે જોવા મળે છે। ત્યારે આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીશું કે બાળકો અને યુવાનોમાં વધતા જતા મોબાઈલના દૂષણને લઈને તેમના શું મંતવ્યો છે। આજે સોશિયલ મીડિયા એ લોકોને એક માધ્યમ પૂરું પાડી રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર થતી ન્યુડિટી અને જે વાયલન્સ છે તેની લઈને આજે આપણે યુથને પૂછીશું કે શું એ એક દૂષણ છે, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે। ત્યારે આપણી સાથે આજે ગુજરાતનું યુથ જોડાયું છે। આપણે એમને સીધું જ પૂછીશું, શું લાગે છે તમને જે સોશિયલ મીડિયા ઉપર ન્યુડિટી અને વાયલન્સ જે પ્રકારે ફેલાઈ રહ્યું છે, તો તેના કારણે યુવાનો અને બાળકો માટે શું સોશિયલ મીડિયા એક દૂષણ છે? હા, એ વાત તો સાચી છે કે ન્યુડિટી જે આજે ફેલાઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર, તે એક બહુ જ ખરાબ ઇમ્પેક્ટ પાડી રહી છે આપણી સોસાયટી ઉપર। અને આપણે જોઈએ તો ઘણી નાની નાની છોકરીઓ પણ જે સ્કૂલમાં પણ ભણતી હોય, એમને આ કોલેજવાળા જે છોકરાઓ હોય છે, જે ઉંમર લાયક હોય છે, એ ખોટા વાયદાઓ ખોટા ફસાએ કરીને અને એમને ખોટી સંગતમાં રાખે છે અને એમના જોડે ખરાબ વ્યવહાર કરે છે। તે માટે બહુ આપણા સોશિયલ લાઈફ ઉપર પણ ઘણો ઇમ્પેક્ટ પડે છે, એમના મા બાપ ઉપર અને એમની ફેમિલી ઉપર, અને આ સોસાયટી માટે તો બહુ ખરાબ છે જ। ચોક્કસપણે જે લોકો કહી રહ્યા છે કે જે વાયલન્સ છે અને ખાસ કરીને બાળકો માટે, કે જે નાની ઉંમરે પોતે જાણતા નથી કે શું સાચું શું ખોટું હોય છે, પરંતુ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં આવીને તે લોકો જે છે આ પ્રકારે ફસાઈ જતા હોય છે। આપણા સાથે અન્ય પણ યુવાનો છે, આપણે એમને પૂછીશું ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે ન્યુડિટી છે અને ખાસ કરીને જે વાયલેશન છે કે હાલ કોઈ સેન્સર નથી સોશિયલ મીડિયા ઉપર, તેને લઈને તમે શું કહેશો? ગવર્મેન્ટે રૂલ્સ રિસ્ટ્રિક્શન્સ બનાવ્યા છે, પણ જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, ફેસબુક પર એ લોકો રિસ્ટ્રિક્શન્સને ફોલો નથી કરતા। ઇન્સ્ટાગ્રામ, ઇવન ટેલિગ્રામ છે, હવે ડાર્ક વેબ છે, એ બધા પર તો એમને કંઈ બી વિડીયોઝ આવી જાય છે। ગવર્મેન્ટે પ્રોપર રૂલ્સ રિસ્ટ્રિક્શન્સ બનાવવા જોઈએ, એ લોકોને ફોલો કરાવડાવવું જ જોઈએ। નકર આ રીતે તો લોકોને હવે એમ ગમવા લાગ્યું છે કે આવી રીતના ફેમસ થવા લાગ્યા છે, તો આનું કોઈક ગવર્મેન્ટે લેવું પડે, રિસ્ટ્રિક્શન્સ લાવવા જ જોઈએ। બીજી એક વાત કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો ફેક પબ્લિસિટી માટે જે છે સ્ટન્ટ કરતા હોય છે, અને જેના કારણે જે છે ખોટા ન્યૂઝ જે છે ફેલાતા હોય છે, તો આ વિશે તમારું શું, યુવાનોનું શું કહેવું? એટલે એ જ છે કે ફેમસ થવા માટે હવે કંઈ બી કરવા લાગ્યા છે લોકો, કારણ કે ગવર્મેન્ટ કંઈ એક્શન્સ લેતી નથી। જેમ કે હમણાં રજત દલાલનું થયું હતું, એ મારવા લાગ્યો કે કેમ એને ફેમસ થવું છે, એ પાગલ માણસ છે। આના માટે ગવર્મેન્ટે પ્રોપરલી લેવું પડે। હવે બેલમાં છૂટી જાય છે લોકો, એટલે એ કંઈ બી કરે અને ગવર્મેન્ટ છોડી દે છે, ફેમસ થવા માટે કરે છે ખાલી લોકો। જી, ચોક્કસપણે લોકો કહી રહ્યા છે કે જે સોશિયલ મીડિયાના આધારે જે ફેમસ થવા માટે લોકો જે છે તે કોઈ પણ પ્રકારના જે પગલાં લેતા હોય છે તેની પર લગામ લગાવવી જોઈએ। આપણી સાથે અન્ય પણ લોકો છે, એમની સાથે વાત કરીશું। સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને મહિલાઓને જે છે તે એક થેપ્ટ રહેતો હોય છે, એક બીક રહેતી હોય છે કે તેમના કોઈ પણ ગમે ત્યારે તેમની સાથે વાયલન્સ થાય અથવા તો કોઈ પણ અન્ય કામ થતી હોય છે, તેને લઈને તમારું શું કહેવું? સોશિયલ મીડિયા આપણે એક રીતે જોઈએ તો એ લેડીઝ કે કોઈ બી માટે સારું છે, પણ હરેક વાતના બે પાસા હોય છે। તેવી જ રીતના મહિલાઓ જેટલા અગ્રેસિવ થઈ શકે છે સોશિયલ મીડિયાથી, તેવી જ રીતે તેમાં બદનામી પણ થઈ શકે છે। એવા ઘણા વિડીયોઝ કે ફોટોઝ જે હોય છે કે જે પ્રાઇવેટલી ક્લિક કરેલા હોય છે, અને કોઈ એક ફોટો શેર કરવાથી તે આપણું સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ છે કે એક સાથે આખું આમ ટ્રોલ થઈ જાય છે। કોઈ બી એક માણસને ટ્રોલ કરવું હોય તો તેમાં વાર નથી લાગતી। અને એવી જ રીતે અમુક એવા હેટર્સ હોય છે કે જે પોતાનું ફ્રસ્ટ્રેશન તે કમેન્ટ્સમાં ગાળો લખીને કે ખરાબ રીતે તેને ટ્રોલ કરે છે અને ખરાબ રીતે તેમને કહે છે, અને પોતાની હેટ કરતા હોય કે તેમનું ફ્રસ્ટ્રેશન હોય, આ રીતના સોશિયલ મીડિયાના માધ્યમથી તેને ફેલાવી શકે છે અને તેને ખૂબ જ ઇમ્પેક્ટ કરે છે। તો આ બધું બંધ કરવું જોઈએ અને આની માટે રિસ્ટ્રિક્શન લાવવા જોઈએ। એટલે કે ચોક્કસપણે જે યુથ છે તે કહી રહ્યું છે। સાથે જ અન્ય આપણે વાત કરીશું કે સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને જે વાયલન્સ છે, હિંસા, જેની ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, પોલિસીસ ચોકણ બને છે, પરંતુ તેની ઉપર જે મર્યાદાઓ છે તે લાગતી નથી, એના વિશે શું કહેશો?
ચોક્કસપણે એ વાત તો છે જ જ્યારે કોઈ આમ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સારા કામ અને ખરાબ કામ બંને પણ થઈ શકે, પણ આપણે જોઈએ તો કોઈ સારું કોન્ટેન્ટ ક્રિએટર હોય તે સારું સોશિયલ મેનેજ કોઈને પાસ કરી શકતો હોય, બટ કોઈ પણ એવા અસામાજિક તત્વો અમુક હોય છે જે એમની જ કોમેન્ટ્સમાં આવીને એમને જ ગાળો આપશે કે આ આવું થવું જોઈએ, આ આવું ના થવું જોઈએ, એમના પોતાના પર્સનલ બેનિફિટ માટે એ બીજા માણસને ટ્રોલ કરતા હોય છે. તો એ તો ખાસ ચોક્કસપણે એમના માટે તો કંઈ એક્શન લેવા જ જોઈએ. એટલે કે ચોક્કસપણે જે આજનું યુથ છે તે કહી રહ્યું છે કે સોશિયલ મીડિયા એક બેનિફિશરી છે, પરંતુ જે સારા લોકો જે સારું કન્ટેન્ટ બનાવે છે, સમાજને છે જે ઉપયોગી કન્ટેન્ટ બનાવે છે, તેમના માટે સોશિયલ મીડિયા ચોક્કસપણે એક ઉપયોગી મીડિયમ છે, માધ્યમ છે. પરંતુ જે લોકો જે છે માત્ર હેટર ફેલાવે છે તેમના માટે સરકારે ચોક્કસ રિસ્ટ્રિક્શન પોલિસીસ બનાવવી જોઈએ, અને જે પોલિસી છે તેને દંડનીય કાર્યવાહીની અંદર પરિવર્તન કરવું જોઈએ, જેવું આજનું યુથ માની રહ્યું છે. કેમેરામેન ઉન સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે બાળકો અને યુવાનોમાં વધતા જતા મોબાઈલના દૂષણને લઈને તેમના શું મંતવ્યો છે. સોશિયલ મીડિયાનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ખાસ તો બાળકો અને યુવાનોમાં આ દૂષણ ફેલાઈ રહ્યું છે. ખાસ આ દૂષણને લઈને આપણી સાથે રાજકોટથી પ્રોફેસર અને જે વિદ્યાર્થીઓ છે જોડાણા છે. આપણી સાથે આપણે એની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. સાહેબ, શું કહેશો? સોશિયલ મીડિયાનું દૂષણ ખૂબ જ વધી રહ્યું છે. બાળકો અને યુવાનોમાં એક ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે રીલ્સ જોવાનું, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે યુવા વર્ગ છે તે ડિપ્રેશનમાં જતું રહ્યું છે. આપણી વાત સાથે હું ઘણા અંશે સમજ થાઉં છું કે આજના યુવા પેઢી અને બાળકો દરેક પેરેન્ટ્સની જો પ્રાઇમરી એજ્યુકેશનમાં જોઈએ તો દરેક મા બાપની એક જ કમ્પ્લેન છે કે મારું બાળક જેવું સ્કૂલેથી આવે છે એવું મોબાઈલ લઈને બેસી જાય છે, હોમવર્ક નથી કરતા, અને મા બાપ પોતે પણ એટલું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા કે મારો દીકરો કે દીકરી શું જોઈ રહ્યા છે. અને જે ભણવાનો જે સમય છે, જે એને એજ્યુકેશન પ્રાપ્ત કરવાનો સમય છે, એ મોટે ભાગે આ સોશિયલ મીડિયાની અંદર તે કાઢી નાખતો હોય છે. 51.70% લોકો એવું માને છે કે સોશિયલ મીડિયા એ ફેક મીન્સ કે ખોટું ફેલાવી રહ્યું છે, અને 48.30% લોકો એવું માને છે કે સોશિયલ મીડિયા કંઈ જૂઠી બાબત ફેલાવતું નથી. તો સૌપ્રથમ તો તે સાચું છે કે ખોટું તેની તપાસ કરવી જોઈએ, અને જેના લીધે સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘણા લોકો ડિપ્રેશનમાં જાય છે, જેના લીધે સુસાઇડ અટેમ્પ કરે છે, પછી કોઈને હાનિ પહોંચાડી શકે છે. સોશિયલ મીડિયામાં ઘણું એવું પણ છે કે જે વાસ્તવિક હોતું નથી, પરંતુ તેને વાસ્તવિક બતાવવા માંગે છે. ઘણા લોકો એવા છે કે જે રીચ લાઈફ જીવી રહ્યા છે, પરંતુ ઘણા લોકો એવા છે કે જેની પાસે પૂરતી જરૂરિયાતો પણ સંતોષી શકે એવા નથી, પરંતુ તે બીજા લોકો છે તેની લોભામણી રીલ્સ અથવા તો એવા વિડીયો જોઈ અને પોતાને એ સ્ટેન્ડ ઉપર લઈ જવા માટે આડી અવડી ગેમિંગ અથવા તો કોઈ એવી એપ દ્વારા પૈસા કમાવામાં લાગી જાય છે, અને જેના લીધે એક ટાઈમે એ સોશિયલ મીડિયામાં ફસાઈ જાય છે, જેના લીધે એ સુસાઇડ અટેમ્પ કરે છે. અને એઆઈ સરળતાથી તમને જીવનમાં ઉપયોગ થઈ શકે એના માટે છે, પરંતુ એઆઈનો ઉપયોગ અત્યારે બીજી જ રીતે થઈ રહ્યો છે. ચોક્કસથી એઆઈનો ઉપયોગ અત્યારે બીજી રીતે થઈ રહ્યો છે. શું કહેશો, કઈ ખોટી બાબતો છે કે જેના કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે ક્યાંક ભોગવવાનો તેમને વારો આવી રહ્યો છે? સોશિયલ મીડિયા અને એઆઈ બે કનેક્ટેડ બને છે. જો તમે સોશિયલ મીડિયા જોવો છો ને ત્યારે એઆઈની એવી એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે તમારી પાસે આસપાસમાં કોઈ માણસ નથી કે જેની સાથે તમે વાત કરી શકો. તો એમાં એડવર્ટાઇઝમાં એવું બતાવે કે તમારી પાસે કોઈને વાત કરવા પાસે એવું ટાઈમ નથી કે તમે બહાર જઈને વાત કરો. તો એપ્લિકેશન છે કે ભાઈ તમે આ એપ્લિકેશનમાં લોગિન કરશો ને તો તમારી સાથે વાત કરવા ઘણા બધા લોકો એમાં ફસાઈને લિંક થ્રુ એવી રીતે ફ્રોડ થઈ શકે છે. એમાં એના પૈસા એમ કે છે કે તમે એક વ્યક્તિ સાથે વાત કરવા માટે 5 રૂપિયા પહેલી વખત આપો, પછી મેક્સિમમ રકમ માગીને એનેથી એ ઘરમાં ખોટું બોલે, અને પછી એને એ પૈસો વપરાતો જાય, ત્યાંથી એના માનસિકતામાં ગુના ને એવું બધું આવવા માંડે, ડિપ્રેશનમાં જતો જાય, ઘરમાં ને ઘરમાં દૂષણ કરે, અને ફેમિલી સાથે એનો બનાવ ઓછો બને એમ.
ચોક્કસથી તમને લાગે છે ક્યાંક ને ક્યાંક ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થાય છે સોશિયલ મીડિયાના કારણે? હા, સોશિયલ મીડિયાથી પહેલાં તો બાળકો અને યુવાનો સોશિયલ મીડિયા સાથે કનેક્ટ થવાથી તે પોતાના ફેમિલી અને પોતાના પરિવારજનોને ટાઈમ નથી આપતા, કે તે પોતાના ફેમિલી સાથે બેઠા હોય તો ફોનમાં રીલ્સ જોતા હોય, કંઈકના મેસેજ આવે તો શું મેસેજ આવ્યો છે તેમ બેચેન રહેતા હોય છે, તો પોતાના ફેમિલીને એ ટાઈમ નથી આપતા. ફ્રેન્ડ્સ સાથે બેઠા હોય તો ફોનનો યુઝ વધારે કરતા હોય, સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ રહેતા હોય છે. તેમને પોતાના રિયલ લાઈફ ફ્રેન્ડ્સ કરતાં રીલ લાઈફવાળા ફ્રેન્ડ્સ વધુ ગમતા હોય છે, તો જરૂર ને જરૂર તે અફેક્ટ. સારી વાત કરી. રિયલ લાઈફ ફ્રેન્ડ્સ ક્યાંક ને ક્યાંક તેઓને વધારે પ્રાથમિકતા નથી મળતી, રીલ લાઈફના જે ફ્રેન્ડ્સ હોય છે તેઓને પ્રાથમિકતા અપાય છે. કેટલું યોગ્ય? ઘણા અંશે આ યોગ્ય નથી. આપણી આજુબાજુના જે લોકો છે તેને આપણે પ્રાથમિકતા આપવી જોઈએ, પણ આપણા ફોલોવર્સ કેટલા છે, કેટલી લાઇક મળી, કેટલી કોમેન્ટ આવી, આપણે કેટલી પોસ્ટ કરી, બીજાને કેટલી પોસ્ટ છે, એમાં જ આપણું ધ્યાન હોતું હોય છે. જેમ કે આપણે એક પોસ્ટ કરી હોય તો એમાં કેટલા જણાએ રીલને લાઇક કરી છે અને કોમેન્ટ કરી છે, કેટલી સેવ કરી છે, શેર કરી છે, એમાં જ આપણું ધ્યાન હોય છે. એટલે આપણી કોઈ પ્રશંસા આપણી પાસે આવીને આપણે રૂબરૂ મળીને કરે છે તો એમાં આપણું ધ્યાન હોતું નથી, કારણ કે આપને એકને જ ખબર હોય છે. પણ આ સોશિયલ મીડિયામાં કરે તો બધા જોવે એવું આપણું મંતવ્ય હોય છે. ઘણા દૂષણ કઈ પ્રકારનું તમને લાગી રહ્યું છે કે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં આ પ્રકારનું દૂષણ ન હોવું જોઈએ, અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને આ રીતે ક્યાંક બગડી રહ્યા છે? અત્યારે જોઈએ તો સોશિયલ મીડિયાનો યુગ છે અને બધા મોસ્ટ ઓફ બહુ જ યુઝ કરે છે. ને પહેલું જોઈએ તો ડેટા યુઝ, કે મારું રોજનું 1.5 GB નેટ આવે છે તો એ મારે ખતમ કરવું જ પડશે એમ, મતલબ કે એના માટે એક્સ્ટ્રા રિચાર્જ પણ કરાવે છે. અને એના લીધે અત્યારે છે ને પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે બહુ જ ડિસ્ટન્સ જોવા મળે છે. અને એક ફેમિલીમાં જોઈએ ને તો બધા લોકો સાથે તો બેઠા હોય છે પણ અલગ અલગ પોતાના રીતે ફોનમાં હોય છે. એટલે સોશિયલ મીડિયા છે ને એક તો પહેલાં તો ફેમિલીને તોડી રહ્યું છે, અને બાળક છે ને એ પોતાના જે કાંઈ અંદર ચાલી રહ્યું હોય છે ને પેરેન્ટ્સને નથી કહેતું, પરંતુ સોશિયલ મીડિયામાં એવા ફ્રેન્ડ બનાવે છે કે જેને ઓળખતું પણ નથી હોતું, અને એના કોન્ટેક્ટમાં આવીને પછી અલગ અલગ રીતે દૂષણમાં ફસાય છે અને એની સાથે મોટા મોટા સ્કેમ પણ થાય છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી વિદ્યાર્થી વર્ગ અને પ્રોફેસર જોડાણા હતા આપણી સાથે. એમની સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે ખાસ તો સોશિયલ મીડિયાનું જે દૂષણ છે તે ખૂબ જ વધી રહ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કુટુંબ વ્યવસ્થા છે તે તૂટી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. મોબાઈલ અને સોશિયલ મીડિયા બાળકો અને યુવાનો માટે દૂષણ બનતું જાય છે. મનુષ્યએ પોતાના ઉપયોગ માટે મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર બનાવ્યા, પરંતુ આજે મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર માણસનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દેશનું ભવિષ્ય અને યુવા વર્ગનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે શું ખરેખર મોબાઈલ અને સોશિયલ મીડિયા એ દૂષણ બની રહ્યા છે. આપણે યુવા દીકરી જે મેનેજમેન્ટનો કોર્સ કરી રહી છે એને પૂછ્યું, શું કહો છો, મીડિયા એટલે જે સોશિયલ મીડિયા છે અને મોબાઈલ કેટલા દૂષણ? મારું નામ ઝીલ શાહ છે અને હું MBA ફેકલ્ટીની સ્ટુડન્ટ છું. તો મારા ઓપિનિયનમાં તો એ જ કહીશ કે સોશિયલ મીડિયા પર કોઈ બી પોતાનો ફેલિયર નથી પોસ્ટ કરતું, બધા પોતાનો સક્સેસ જ પોસ્ટ કરશે કે હું અહીંયા ફરવા ગઈ, મને આ જોબ મળી ગઈ. તો જે લોકો કન્ઝ્યુમ કરે છે આ કોન્ટેન્ટ એ લોકો ખાલી ડિપ્રેસ જ ફીલ કરે છે. હવે તમે જોશો રાત્રે કોઈને બી આદત નથી રહી કે મોબાઈલને યુઝ કર્યા વગર સુવાનું. લોકોની સ્ક્રીન ટાઈમ બી 3 કલાક, 4 કલાક, 6 કલાક સુધી હોય છે. આના લીધે ખાલી મેન્ટલ ઇશ્યુઝ નહીં, ફિઝિકલ હેલ્થ ઇશ્યુઝ બી આવવા લાગ્યા છે. મોબાઈલના લીધે લોકો આખો દિવસ પોતાનો ટાઈમ બીજી બધી એક્ટિવિટીઝમાં આપ્યા કરતા આખો દિવસ મોબાઈલ પર જ રહે છે. આખો દિવસ એ લોકોને એમ 1 મિનિટ બી ચાલતું નથી કે મોબાઈલ સાઈડમાં મૂકીએ. કંઈ બી હોય તો એ લોકોને સોશિયલ મીડિયા પર મૂકવા જોઈએ છે, પછી પોસ્ટ કરવા જોઈએ છે. આખો દિવસ મતલબ એ લોકોને એમાં જ હોય, તો મેન્ટલ સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ બહુ વધી જાય છે આ કારણે. હું મિતાલી પટેલ MBA કરી રહી છું અત્યારમાં. હું એમ કહેવા માંગીશ કે નાના બાળકોને પણ એમના પેરેન્ટ્સ ફોન આપતા થઈ ગયા છે. નાના અમથા બાળકોને ફોન આપો તો એ લોકો તો શું જોવે, કશું બી જોવે, યુટ્યુબના શોર્ટ્સ જોવે, આ તે, અને એ શોર્ટ્સમાં કંઈ બી હોતું હોય છે. તો એના લીધે એમનું મેન્ટલ હેલ્થ તો હોતું નથી, એમનું ફોકસ હોતું નથી, જેનાથી એ લોકો કંઈ બી વિચારી શકે છે, એ શોર્ટ્સનો કંઈ બી ઉપયોગ થઈ શકે છે.
જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ હોય એના સિક્કાના બે પહેલું હોય છે. એક એના એડવાન્ટેજ હોય છે અને ડિસએડવાન્ટેજ હોય છે. સ્વાભાવિક ભાષામાં વાત કરવા જવું તો ક્યાંક ને ક્યાંક જે ટેકનોલોજી છે, મોબાઈલ છે, ટેકનોલોજી જે ઉપયોગી થઈ રહી છે એ કોઈને કોઈ જગ્યાએ ડેવલપમેન્ટ કરી રહી છે, પણ એના મિસયુઝ તમે જોઈ શકો છો. સાયબર ક્રાઇમ, ફ્રોડ, આપણા દેશની સિક્યોરિટીને ખતરો, આપણા બહેન દીકરી ભાઈઓ નાના ભૂલકાઓની જે પ્રોફાઇલ છે, એમની ડિટેલ્સ છે, એમના ફોટોઝ, તો જોવા જઈએ તો ઘણી અલગ અલગ પ્રાઇવેસી છે. જોવા જઈએ તમે ઓનલાઈન ફિશિંગ, તો આવી ઘણી બધી અનેક પ્રકારની ફ્રોડ સાઇટ આવું થઈ રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આપણું જે ભારતની સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક ચોટ પહોંચી રહી છે. હવે એના માટે જે ગવર્મેન્ટની જે અમુક ગાઈડલાઇન્સ એ લોકો લાવવી પડે, અમુક બિલો પણ જેવી રીતે ઓટીટી પ્લેટફોર્મ છે એને પણ એવી રીતે રેગ્યુલેટ કરવું પડે. સાથે સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક એજ લિમિટ સેટ કરવું કે મોર દેન 16 હોય તો એ ઉપયોગ કરી શકે. सो सोशल मीडिया धीरे धीरे लोगों के मेंटल पीस पे भी हावी होता जा रहा है. बीइंग अ लॉ स्टूडेंट, हम जब भी इंटर्नशिप करते हैं तो हम ऐसे बहुत से केसेस देखते हैं जिसमें बच्चों को दिमाग पे इतना हावी हो गया कि उन्होंने गलत स्टेप उठाया. આમાં મારા વિષયથી મારા ખ્યાલથી એવું છે કે આપણે સરકાર તો એના રીતે જે કદમ ઉઠાવે છે તો ઉઠાવે જ છે, પરંતુ જેવું મેડમે કીધું કે જે નાના બાળકો છે એ એજનું પેલું મિસયુઝ કરીને અને એને પેલી એજ પોતાની મોટી બતાવીને એને એક્સેસ કરી લે છે. અને હવે મારું મંતવ્ય કે વિશ્વનો ભારત યુવા દેશ કહેવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિને બચાવી હશે તો ક્યાંક ને ક્યાંક જે પશ્ચિમી સંસ્કૃતિ સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં પ્રવેશી રહી છે એને અટકાવી પડશે. અને મહત્વની બાબત, જે ભારતના યુવાધને તમને ક્રિકેટર બનાવ્યા, એક્ટર બનાવ્યા, તમને કરોડોપતિ અરબોપતિ બનાવ્યા અને તમે ઓનલાઈન ગેમિંગમાં કંઈક રૂપિયા કમાવા માટે જે જાહેરાત કરો છો એનાથી લાખો યુવા ધનનું મગજ બગડી રહ્યું છે. એટલે ઓનલાઈન ગેમિંગના જાહેરાત કરનારાઓએ પણ સમાજના હિતમાં આ જાહેરાતથી બચવું જોઈએ અને સરકારે કડક કદમ તો ઉઠાવવા જ પડશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ટેકનિકલ યુગ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ સોશિયલ મીડિયા એટલે કે મોબાઈલનો દુરુપયોગ છે તે બાળકો અને ખાસ કરીને યુવાનોની અંદર ખૂબ જ દૂષણ ફેરી રહ્યું છે. કારણ કે જે રીતના સોશિયલ મીડિયાની અંદર જૂઠાણા ભર્યા મેસેજ, સોશિયલ મીડિયાની અંદર અનેક દૂષણો છે, તેને લઈને અનેક બાળકો છે, યુવાનો છે, તે પોતાની કારકિર્દી છે તે કહી શકાય કે નષ્ટ કરી રહ્યા છે. ત્યારે આજ સોશિયલ મીડિયા વિશે લોકોનું શું કહેવું છે તે આજે આપણે મંતવ્ય જાણશું. આપણે સૌપ્રથમ આપને પૂછીએ, આપનું નામ? ડૉક્ટર નીના પારેખ, વાઇસ પ્રિન્સિપલ, સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ, ભાવનગરમાં હાલમાં હું કામ કરી રહી છું. સોશિયલ મીડિયા અને આજનો સમય અને યુવાનો દ્વારા થતો તેનો દુરુપયોગ, ઓવરઓલ સર્વે જોઈએ તો સોશિયલ મીડિયામાં 81% જેટલો ઉપયોગ છે એ જૂઠાણા ફેલાવવા માટે છે અને 19% જ છે એનો યોગ્ય ઉપયોગ થાય છે. મારું કહેવું એમ છે કે અત્યારના યુવાનો જ્યારે સોશિયલ મીડિયા વાપરે છે ત્યારે એના પર તણાવ આવે છે, કારણ કે હરીફાઈ જેવો વાતાવરણ ક્રિએટ થાય છે. એ લોકોને એમ થાય છે કે મારા મિત્ર પાસે આ વસ્તુ છે ને મારી પાસે નથી, એટલે એને તણાવ આવે છે. એ ભણવાનું મૂકીને આખો દિવસ ગેમ છે અથવા તો સોશિયલ મીડિયા પર આવતા વિડીયો છે એમાં જ વધારે ને વધારે ટાઈમ એ વ્યતીત કરે છે અને જેના કારણે એ એની જે કારકિર્દી બનાવવાની છે એના ઉપર ફોકસ નથી કરી શકતા. હાજી સર, મારું આમાં થોડોક એક અલગ પર્સપેક્ટિવથી હું આ વસ્તુને થોડું વિશ્લેષણ કરવા માગું છું કે આમાં પેરેન્ટિંગનો ક્યાંક ને ક્યાંક રોલ પ્લે મા બાપ દ્વારા નથી થતો. જો અત્યારે દરેક મા બાપથી માંડીને યુવાનો, વૃદ્ધો, બધા જ એજના લોકો ક્યાંક ને ક્યાંક સ્માર્ટફોનનો યુઝ કરે છે. સ્માર્ટફોનના યુઝને કારણે ઇન્ટરનેટના વપરાશકર્તાઓમાં એમની યાદી આપોઆપ સામેલ થઈ જાય છે. એમ તો આપણને ખબર છે કે સોશિયલ મીડિયા છે એ ઉપયોગી છે, પણ એમાં હું કહું કે સૌથી નેગેટિવ જે મને લાગે છે કે જે સોશિયલ મીડિયા આજકાલ ફેલાવે છે એ ફોલ્સ ઇન્ફોર્મેશન છે. એક ડેટા છે, રિસર્ચ છે, એના પ્રમાણે ખબર પડે છે 51% લોકો એનાથી જુઠ્ઠું બોલતા શીખે છે કે વાત છુપાવતા શીખે છે. એનું સૌથી મોટું એક્ઝામ્પલ હું તમે આપું કે લોકો કેવી રીતે ફોન યુઝ કરે છે, આપણે જાણ્યું કે કેવી રીતે અને ફોનમાં શું કરતા હોઈએ. પ્લસ આજકાલ જ્યારથી આપણે ગૂગલ ક્લાસરૂમ કે એવું બધું આવી ગયું છે ઓનલાઈન એડ્યુકેશન, એના લીધે. પ્લસ એના સિવાય આજકાલ જે ઇન્ફોર્મેશન છે ફાઇનાન્સ રિલેટેડ કે તમે આવું કરો તો તમે એટલા પૈસા મળશે, તમે આવું ઇન્વેસ્ટ કરો તો એટલું બધું મળશે, એના વિશે લોકો જાણે છે કે નહીં. અમે આવું કરી દઈએ, સપોઝ એક્ઝામ્પલ લઈએ કે તમે આ શેરમાં
પૈસાના કોઈ જૂઠી ઇન્ફોર્મેશન, ખોટી ટિપ્સો સોશિયલ મીડિયા પર ફેલાય છે, જેનાથી છોકરો અટ્રેક્ટ થાય છે ઇન્વેસ્ટ કરવા માટે કે હું આવી કરી લઉં તો મને શોર્ટ ટર્મમાં બધા પૈસા મળશે. તો આવી ઇન્ફોર્મેશનના લીધે પણ છોકરાઓ ખોટી ઇન્ફોર્મેશન લીધે પૈસા ગુમાવે છે અને જેના પછી નેગેટિવ ઇમ્પેક્ટ આવે, લોસ થાય તો એને મેન્ટલ હેલ્થ પર આ બહુ મોટી અસર કરે છે. સાયબર ક્રાઇમના શિકાર યુવાનો અને બાળકો પણ એમાં કંઈક ને કંઈક, જેમ બેને કીધું એમ પેરેન્ટિંગનો પણ એમાં મિસ્ટેક છે. કારણ બાળકોને મમ્મીઓ પહેલેથી જેવી આદત પાડે છે કે સોશિયલ મીડિયા પર કન્ટિન્યુઅસ રાયમ્સ જોઈએ એ વગર બાળક જમે નહીં, એટલે એ રોંગ છે. સોશિયલ મીડિયા બંને બાજુ અસર કરે છે, ખરાબ સાઈડ પણ છે અને સારી સાઈડ પણ છે. ખરાબ સાઈડ જોવા જાઓ તો એની પર્સન્ટેજ વધુ છે, કારણ કે બાળકોએ મેડમે વાત કરી પ્રમાણે કે જમતી વખતે ફોન હોય તો જ સારી રીતે જમે, એને ખ્યાલ જ નથી આવતો કે હજી એક રોટલી હજી ખવડાવી તો એ જમી લે છે. સૂતી વખતે તો કે હા ફોન હોય તો જ મમ્મી હું સૂ. એટલે આ બધી વસ્તુના કારણે બી બહુ નેગેટિવ છે. અને પોઝિટિવ સાઈડ જોવા જઈએ તો જે એલ્ડર્સ લોકો છે એ લોકો ઘણી વખત પોતાનો ટાઈમ ને સ્પેર કરવા માટેનો યુઝ કરે છે, ફ્રેન્ડ સાથે ચેટ કરે છે, એને સારું લાગે છે, પણ એના પર્સન્ટેજ ઓછા છે. વધારે યુવાનોની અંદર આ વસ્તુ વધુ ફેલાય છે, જે ખોટી રીતે એ લોકો જોવે છે. સોશિયલ મીડિયાના લીધે ડ્રૂમ સ્ક્રોલિંગ છે વધી ગયું છે. ડ્રૂમ સ્ક્રોલિંગ એટલે કે પર્ટિક્યુલર તમે રીલ જોવો છો કે વિડીયો જોવો છો કે જેમાં તમે કંઈ થિંકિંગ નથી કરતા, તમે જસ્ટ એને ફોરવર્ડ કરો છો અને એ ફોરવર્ડ છે અગેન ફોરવર્ડ એન્ડ ફોરવર્ડ એન્ડ ફોરવર્ડ, અને એના લીધે જે ફોલ્સ ઇન્ફોર્મેશન છે કે જે કંઈ પર્ટિક્યુલરલી કોઈ તમને સાચી માહિતી નથી આપતી પણ એ સ્પ્રેડ આઉટ વધારે થાય છે, કે જેના લીધે નેગેટિવ ઇમ્પેક્ટ છે વધારે થાય છે. સોશિયલ મીડિયા નેગેટિવિટી ફેલાવવામાં અસરકારક છે, પણ અત્યારે એવું થઈ ગયું છે કે મોબાઈલ છે એ માણસનું અભિન્ન અંગ થઈ ગયું છે. કોઈ પણ માણસ નાનો હોય કે મોટો હોય એ મોબાઈલ વગર રહી જ નથી શકતો, અને એ જરૂરિયાત થઈ પણ ગઈ છે. સપોઝ કે કોઈ પણ જગ્યાએ જવું છે, કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશની યુનિવર્સિટીની આપણને માહિતી જોવે છે તો એ દરેક આપણને ગૂગલ થ્રુ મળે છે. એટલે સોશિયલ મીડિયા જેટલું જરૂરી છે, પણ અત્યારે મોન્ટેસરી મેથડ જે બાળકોની અંદરમાં આવવી જોઈએ, જે શિક્ષણ આવવું જોઈએ એ અત્યારે શિક્ષણ આવતું નથી. તો એના ઉપર દરેક નાગરિકે પ્રયત્ન કરવાની જરૂર છે. એમાં પેરેન્ટ્સ પણ આવી ગયા, શિક્ષકો પણ આવી ગયા અને સમાજ પણ આવી ગયું. સર, આપણે પ્રોઝ અને કોન્સ બંનેની વાત કરીએ છીએ, બરાબર? તો સોશિયલ મીડિયા છે પહેલાં તો આપણે યુઝ કરીએ ત્યારે ઓથેન્ટિસિટી એની જળવાઈ રહે, ધ્યાન રાખવું પડે. યસ, વી આર મેચ્યોર, એવરીબડી ઇઝ મેચ્યોર, બરાબર? પણ યુવાનો છે હાઈલી ઇન્ફ્લુઅન્સ શું કામ થાય છે? કારણ કે હાઇપર રિયાલિટી જોવે છે, રિયાલિટી નથી જોતા એટલે ઇન્ફ્લુઅન્સ થાય છે. અને બીજી વસ્તુ એ છે કે બિકોઝ ઓફ ધી સોશિયલ મીડિયા આપણે સોશિયલી શું થાય છે, આઇઝોલેટેડ થતા ગયા છે. આપણે ફેમિલી સાથે સાવ ઓછા સંબંધો થઈ ગયા છે, ફ્રેન્ડ્સ આપણે ઓનલાઈન ચેટ કરી લઈએ છીએ, મળવાનું ઓછું કરી દીધું છે. એટલે આમ જોઈએ ને તો આપણે એક જાતની એન્ઝાઇટી આવી ગઈ છે. સોશિયલ મીડિયામાં યુવાનો છે એ રીલ્સ બનાવવામાં પોતાને ફેમસ થવા માટે સાચા ખોટા રીલ્સ બનાવે છે, એ રીલ્સ છે એ ફોરવર્ડ કરે છે અને આ રીલ્સની લીધે એ લોકો એના કરિયરના વર્ષો જે બગાડે છે. સોશિયલ મીડિયા છે અત્યારે લોકોને દેખાદેખીનો વિષય બની ગયો છે કે મારા આટલા ફોલોઅર્સ છે તો તારા આટલા કેમ છે, તો એના કારણે લોકો છે એ ખોટી પ્રવૃત્તિ પર, ખોટા ધારણો પર, પ્લસ એમાં જે ઇન્ફોર્મેશન કે માહિતી દેવાની છે એના ઉપર એટલા ગાંડા થઈ ગયા છે કે સાચું શું છે કે તથ્ય છે એ જાણતા જ નથી. એજ્યુકેશનમાં વાત કરીએ તો અત્યારે લોકો ડિપેન્ડન્ટ થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર. પોતાના થિંકિંગ, પોતાનું બ્રેઇન સ્ટોર્મિંગ કરવાને બદલે એ લોકો જે બી ગૂગલમાં સર્ચ કરે છે, ગૂગલ કે કોઈ બી સર્ચ એન્જિનમાં, એ જ એ લોકો સાચું માને છે. પોતાનું થિંકિંગ કે પોતે શું માને છે એવું એ લોકો બિલીવ નથી કરતા કે પોતે વિચારવું જોવે. એના લીધે પણ એ નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર અત્યારે સ્નેપચેટ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. લોકો દિવસની એક સ્ટ્રીક તોડશે નહીં, સાઈડ પર બધું જ કામ મૂકીને એક સ્ટ્રીક એ લોકો મૂકી દેશે. બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા ઉપર લોકો રીલ્સ સ્ક્રોલ કરવા માંડે છે, તમને ખ્યાલ જ નથી રહેતો કે કેટલા કલાક એને ત્યાં પસાર કર્યા છે. તો આ બાબતે એક સોશિયલ મીડિયાનું એક નેગેટિવ ઇમ્પેક્ટ યુથ ઉપર પડે છે. ચોક્કસ સમયની ખરેખર બરબાદી થઈ રહી છે, કેમ કે જ્યારે રીલ સ્ક્રોલ થાય છે ત્યારે ખાસ ડોપામાઇન રિલીઝ થાય છે, જેના કારણે એમને થોડા સમય માટે આનંદ આવે છે, જેના કારણે 1.5-2 કલાક ક્યાં જતા રહે છે ખબર નથી પડતી. એકચ્યુઅલી સોશિયલ મીડિયાને 3 કેટેગરીમાં ડિવાઈડ કરું છું. એક આપણી પહેલાંની જે પેઢી હતી, જે આપણે એલ્ડર્સ બધા હતા, એક અત્યારની પેઢી જે આપણે યુઝ કરીએ છીએ, અને એક ભવિષ્યની પેઢી બાળકોને કેવી આવવાની છે. આમ જોવા જઈએ તો એલ્ડર્સ જે લોકો છે ને એને સોશિયલ મીડિયા યુઝ અત્યારે કરે છે પણ લિમિટેડ કરે છે અને પ્રોપર વેમાં કરે છે, આપણે જેવું નથી કરતા. હવે અત્યારને એવું થાય છે સોશિયલ મીડિયા યુઝ કરો છો પણ બેક સાઈડ જે જોવા જઈએ ને તો બહુ ખરાબ થાય છે અત્યારના, એ અટકાવવું જોઈએ. અને ભવિષ્યમાં જો જોવા જઈએ તો બાળકો માટે આ પ્રોપરલી થવું જોઈએ. મને એવું લાગે છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણી આવી છે, નરેન્દ્ર મોદી એપ્લાય કરી છે, એમાં કંઈક એવું નાખી આપે કે સોશિયલ મીડિયાનો યુઝ કીતા કરો તો એ બાળકો પ્રોપરલી શીખશે અને ભવિષ્યમાં પ્રોપરલી યુઝ કરશે. બિકોઝ આટલા આમાં જેટલું અવેલેબલ છે એટલું કઈ જગ્યાએ અવેલેબલ નથી. તમે જે ઈચ્છો એ શીખી શકો છો, સમજી શકો છો. તો ઘણો મોટું કન્ટેન્ટ અહીંયા અવેલેબલ છે, પણ પ્રોપર વેમાં જો એક્ઝિક્યુટ થશે ને તો બાળકોની પેઢી અહીંયા તરી જશે.
સોશિયલ મીડિયાના બે યુઝ થઈ ગયા, પોઝિટિવ અને નેગેટિવ, બરાબર. ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે બિઝનેસના માર્કેટિંગ માટે, બરાબર છે. તો જનરલી જોવા જાવ તો બિઝનેસ લેવલે જે યુઝ થાય છે સોશિયલ મીડિયાનો એ પોઝિટિવ છે, પણ જે સ્ટુડન્ટ લેવલે થાય છે, બરાબર છે, સપોઝ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટેલિગ્રામ છે, તો એના જે મિસયુઝ થાય છે એ બંને એટલા ઓછા થાય, એની અંદર રેસ્ટ્રિક્શન્સ મૂકી શકાય એ પ્રકારનો યુઝ થતો હોવો જોઈએ. એવા રેસ્ટ્રિક્શન મૂકવા જોઈએ. બિઝનેસવાળા માટે અલગથી ફેસિલિટી હોવી જોઈએ, ફંક્શનાલિટી હોવી જોઈએ, બરાબર. અત્યારે જે શેરિંગ કરીએ છીએ તો એની અંદર નવો મરી મસાલો એડ થતો જાય છે, ઇન્ફોર્મેશન નવી એડ થતી જાય છે, એનો મતલબ કે અફવાઓ વધતી જાય છે. આ બજારને ઘટાડવા માટે પણ કંઈક ગવર્મેન્ટે કરવું જોઈએ. એક મધર અને એક શિક્ષક હોવાના નાતે સૌથી વધારે ખતરો જો સોશિયલ મીડિયાનો મને લાગતો હોય તો એ છે યંગ અને ટીનેજર પર, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સને કોપી કરવામાં જે નુકસાન થઈ રહ્યું છે એ છે. થોડા વખત પહેલાં જ આપણે કદાચ તમે બધાએ પણ વાંચ્યું હશે કે એક ટીને સાયબર બુલિંગના કારણે સુસાઇડ અટેમ્પ્ટ કર્યું હતું અને પછી હોસ્પિટલમાં શી ડાઇડ. તો આવા તો કેટલા બધા કેસીસ હશે કે જે લોકો યંગ ટીનેજ જનરેશન ઇન્ફ્લુએન્સર્સને કોપી કરવામાં પોતાના સોશિયલ મીડિયા પેજ ખોલે, અને સોશિયલ મીડિયામાં તો આપણને ખબર જ છે કમેન્ટ્સ અને કોમ્પ્લિમેન્ટ્સ બેય આવે છે. તો નેગેટિવ કમેન્ટ્સનો ભોગ બનીને અથવા સાયબર બુલિંગનો ભોગ બનીને જે સુસાઇડ અટેમ્પ્ટ્સને નેગેટિવિટી વધી રહી છે ટીનેજમાં, એ બહુ ખતરનાક છે. એટલે યંગ જનરેશનમાં સ્કૂલ કે કોલેજના કરિક્યુલમમાં જ જો આપણે એડ કરી દઈએ કે સોશિયલ મીડિયામાં ક્યાં પર રહેવું અને ક્યાં એનો સારો ઉપયોગ કરવો તો વધારે ફાયદો થશે. હજી ચોક્કસ અત્યારની સૌથી મોટી સમસ્યા જે દેશની અંદર ચાલી રહી છે કે સોશિયલ મીડિયાને લઈને બાળકોથી યુવાનો પોતાનો સમય બરબાદ કરે છે. બાળકો છે તે માનસિક રોગના શિકાર બનતા રહે છે. ત્યારે જે ખાસ કરીને ભાવનગરના જે લોકો છે તેમને પોતાના મંતવ્ય રજૂ કર્યા. આ તમામ પ્રોફેસરો છે એટલે કે શિક્ષક સાથે, પરિવાર સાથે અને કેવી રીતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ અને દુરુપયોગને ટાળવા માતા પિતા અને સરકારે શું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ કન્ટેન્ટ છે અત્યારે અહીંયા રજૂ થયા છે. ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં સોશિયલ મીડિયાને લઈને સરકાર તેમજ પેરેન્ટ્સ છે તે ગંભીરતા રાખીને કેવા નિર્ણય લેશે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.